નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. જ્યારે અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ, નાના નાના સેન્ટેન્સીસમાં નથી વાંધો આવતો, ત્યાં સુધી તો આપણે બોલી દઈએ છીએ ભાઈ વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ વિજય નાકિયા. ઓકે. વેર ડુ યુ લીવ? આઈ લીવ ઇન રાજકોટ. ઓકે. વોટ ઇઝ યોર ફાધર નેમ? માય ફાધર નેમ ઇઝ ધીરુભાઈ. ઓકે. ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ રાઇટ નાવ? ઓકે, આઈ એમ સ્ટડીંગ ઇન 7th ક્લાસ. ઓકે. વોટ ઇઝ યોર હોબી? અથવા તો વોટ આર યોર હોબીઝ? તો તમે કહી શકો માય હોબીઝ આર. મતલબ આવા નાના નાના સેન્ટેન્સીસમાં તકલીફ નહીં પડતી. जब इतना बड़ा बड़ा सेंटेंसेस आता है ना तभी थोड़ा थोड़ा तकलीफ पड़ता है અને એ મોટા મોટા સેન્ટેન્સ રે બહુ તકલીફ પાડે. રેડી? તો આ મોટા મોટા સેન્ટેન્સને કેવી રીતે બનાવવા ને એ આજના લેક્ચરમાં હું 3 એવા મસ્ત મજાના ટોપિક સાથે તમને આ સમજાવવાનો છું કે તમને એક જ ગાયે યાદ રહી જશે, તમે પણ જિંદગીમાં ભૂલશો નહીં. અને આજથી તમે એ મોટા મોટા વાક્યો રે ચપટી વગાડતા બનતા થઈ જશે. રેડી? હા, સિંગિંગ ઉપર, શબ્દો ઉપર નહીં જવું, ભાવના ઉપર જવું. બરાબર? તો આ વસ્તુને ધ્યાન રાખજો મિત્રો. શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો શરૂઆત કરી દો પહેલાં તમારા લાઇકના બટન દબાવવાથી જ. તો સૌથી પહેલાં જેટલા લોકો જોઈ રહ્યા ને ફટાફટ એક વખત લાઇકનું બટન દબાવી દો, પછી જ હું આગળ વધીશ. ચલો દબાવી દો. ચાલો પહેલાં લાઇકનું બટન. લાઇક કા બટન માંગતા હે. હા, દબાવી દીધું ને? ઓકે. હવે જે લોકો નવા આવ્યા છો, બાકી રહી ગયું છે સબસ્ક્રાઇબ કરવાનું, તો સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે સબસ્ક્રાઇબરનો આંકડો તમે જોઈ શકો છો. 4 લાખે પોગાડવાનું છે. હવે એટલી જવાબદારી તમારી છે. કરી દેશો? પાક્કું? ઓકે, ચાલો. અને શેર કરી દેજો. અને એક હાલતા હાલતા એક ઓલો દિલડું મૂકી દેનું ઓલો કોમેન્ટ બોક્સમાં, તો મને આનંદ આવે કે ના યાર, મારા વિડીયોને તમે પ્રેમ તો કરો છો. હા, ઓકે. હવે સમય નહીં બગાડીએ. મોટા મોટા વાક્યો કેમ બનાવવા સપટી વગાડતા, એ સપટી વગાડતા આપણે શીખવાનું છે. અને આ ટોપિક યાદ રાખી લેવાનું છે, જે હું તમને આજે 3 અલગ અલગ ડિફરન્ટ સેન્ટેન્સ સ્ટ્રક્ચર કહેવાનો છું મિત્રો, એને ખાસ યાદ રાખી. ઓકે, શરૂઆત કરીએ. વધારે સમય નહીં લઈએ. અંગ્રેજીનો બૂસ્ટર ડોઝ આવી રહ્યો છે, તૈયાર રહેજો, બી રેડી. ભૂકા કાઢી નાખ્યો. પણ કેદી આવતા લેક્ચરમાં, મતલબ 2 દિવસમાં તમને હું તારીખ જાહેર કરી દઈશ કે બૂસ્ટર ડોઝની તારીખ, મતલબ કે કયા દિવસથી ફાઇનલી શરૂ થશે એ 2 દિવસમાં, મતલબ કે આવતીકાલના લેક્ચરમાં અથવા તો પરમ દિવસના લેક્ચરમાં તમને સાંજે 9 વાગે તમને ડેફિનેટલી ખબર પડી જશે કે કેદી. અથવા તો તમે આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાઓ, ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી લિંક આપેલી, ત્યાંથી તમને સમયની માહિતી સૌથી પહેલાં મળશે. રેડી? તો ખાસ જોડાઈ જજો. ઓકે. હવે સૌથી પહેલાં સેન્ટેન્સીસ મતલબ કેવા સેન્ટેન્સીસ, જો આવું આપણે બોલતા હોય કે શું તમને એવું લાગે છે કે આજે હું સ્કૂલે નહીં જાઉં? શું તમને એવું લાગે છે કે આજે તે મારી મદદ કરશે? શું તમને એવું લાગે છે કે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે? શું તમને એવું લાગે? મતલબ આપણે ઘણા બધા એવા સેન્ટેન્સીસમાં આવું બોલતા હોઈએ છીએ કે શું તમને એવું લાગે છે, અથવા તો શું તમારા પપ્પાને એવું લાગે છે, શું તેણીને એવું લાગે છે. તો મતલબ આવું લાગે છે એવું બોલવું હોય. અને પછી એક બીજું વાક્ય હોય એની સાથે. કેમ? કે શું તમને એવું લાગે છે કે ભારત વર્લ્ડ કપ જીતશે? તો શું તમને એવું લાગે છે, આ એક સેન્ટેન્સ. બીજું કે ભારત મેચ જીતશે. તો આવા જેટલા પણ સેન્ટેન્સીસ અલગ અલગ કાળમાં ગમે એ સિચ્યુએશન, આ વાક્ય ગમે એ કાળનું હોઈ શકે. રેડી? કે શું તમને એવું લાગે છે, શું તમને એવું લાગે છે કે અમે તમારી મદદ કરશું? શું તમને એવું લાગે છે કે બૂસ્ટર ડોઝ થોડાક દિવસમાં આવી જાય છે? તો મતલબ જે કંઈ પણ છે, શું મને એવું લાગે છે કે તમે વિડીયોને લાઈક કરશો? મતલબ જે કંઈ પણ છે, એક પ્રકારનું ક્વેશ્ચન ફોર્મ જ છે. તો સૌથી પહેલા શું તમને એવું લાગે છે, તમને કીધું એટલે યુ થાય, તો યુ સાથે શું આવે? ડુ. તો ડુ યુ થિંક. પછી આખું વાક્ય ને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનું. રેડી? આટલું પહેલા ખબર હોવી જોઈએ. શું તમને લાગે છે ને ઇંગ્લિશમાં શું કહેવાય? ડુ યુ થિંક. જોજો બધાય સેન્ટેન્સ હમણાં પ્રેક્ટિસ કરાવો એટલે બનતા થઈ જશે. ચિંતા નહીં કરને કા, મજા કરને કા. ઓકે, જુઓ એક્ઝામ્પલ જોવો એટલે તમને ખબર પડી જશે કે શું તમને એવું લાગે છે. અહીંથી પહેલું એક એક્ઝામ્પલ જોવો એટલે તમને ખબર પડી જશે કે શું તમને એવું લાગે છે મિત્તલ ચા બનાવી શકે છે. તમને એવું લાગે છે એટલે મિત્તલી ચા બનાવી શકશે. સોરી, મિત્તલી એટલે અમારા રિલેટિવમાં એક છે ને, કહું તમને નથી કહેતો, કોઈ માથે નહીં લેવાનું. ઓકે. હા, શું તમને એવું લાગે છે કે મિત્તલ ચા બનાવી શકે છે? તો પહેલાં તો શું તમને એવું લાગે છે એનું ઇંગ્લિશ શું થાય? ડુ યુ થિંક. એટલે પહેલાં મૂકી દો ડુ યુ થિંક. આટલું મૂકી દીધું. હવે મિત્તલ ચા બનાવી શકે છે, આ તો આખું તમારે અફર્મેટિવમાં જ બનાવવાનું. તો કે ભાઈ મિત્તલ
બનાવી શકે. શકે એટલે શું થાય? કેન. મિત્તલ કેન મેક ટી અથવા તો પ્રિપેર ટી. તો મિત્તલ કેન મેક ટી ક્વેશ્ચન માર્ક. કાંઈ ન હોય સાહેબ. અહીંયા જુઓ 2 વાક્ય અહીંથી નોખા પડ્યા, તો અહીં 2 વાક્ય નોખા પડ્યા, તો પહેલું વાક્ય બનાવી નાખો ને બીજું એમને બનાવી નાખો. પહેલું તો ખબર છે એવું લાગે છે, એના માટે ડુ યુ થિંક. શું તેણીને એવું લાગે છે એવું કીધું હોત તો અહીંયા ડઝ શી આવે. ડઝ શી થિંક, ડઝ શી થિંક આ રીતના જ હોય, બીજું કાંઈ ન હોય. હા વહેલું છે સાહેબ, કાંઈ નથી. પાછું એક વખત કહી દઉં છું, શું તમને એવું લાગે છે? ડુ યુ થિંક. બીજું વાક્ય હોય એને તમે બનાવી નાખો કે મિત્તલ કેન મેક ટી. શું તમને એવું લાગે છે કે હું 2 લીટર પાણી પી શકું? ડુ યુ થિંક આઈ કેન ડ્રિંક 2 liters વોટર્સ નહીં, વોટર. રેડી? સિમ્પલ છે. બીજું જુઓ, શું તમને એવું લાગે છે કે તેઓ અંગ્રેજી બોલશે? હવે ધ્યાન રાખવાનું, બીજું વાક્ય કયા કારણો છે એમાં બોલાવવું છે. તો શું તમને એવું લાગે છે તો શું આવશે? ડુ યુ થિંક. શું આવશે? ડુ યુ થિંક તેઓ અંગ્રેજી બોલશે? તેઓ એટલે શું થાય? દે. ભવિષ્યકાળ છે એટલે શું થશે? વિલ. દે વિલ સ્પીક. દે વિલ સ્પીક ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક. શું તેઓ અંગ્રેજી બોલશે? આનો મતલબ આવો થશે. રેડી? તો આ વસ્તુ તમારે પ્રોપર ધ્યાન રાખવાની રહેશે. જો ડુ યુ થિંક મિત્તલ કેન મેક ટી. બીજું કે શું તમને એવું લાગે છે કે તેઓ અંગ્રેજી બોલશે? ડુ યુ થિંક દે વિલ સ્પીક ઇંગ્લિશ. ઓકે, બીજા સેન્ટેન્સીસ. હવે મારી સાથે સાથે સેન્ટેન્સીસ તમારા કોમેન્ટ બોક્સમાં એક સાથે આવવા જોઈએ. સૌથી પહેલા, શું તમને એવું લાગે છે કે આપણે વાંચવું જોઈએ? હવે જોઈએ એટલે આપણને ખબર પડી જાય સાહેબ, કોઈ પણ પ્રકારની સલાહ દેવા માટે શુડનો ઉપયોગ થાય છે. શું તમને એવું લાગે છે? તો ડુ યુ થિંક. શું આવશે? ડુ યુ થિંક કે ભાઈ આપણે એટલે શું થાય? વી શુડ રીડ. વી શુડ રીડ. શું આપણે, તમને એવું લાગે છે કે આપણે વાંચવું જોઈએ? પરીક્ષા આવી ગઈ તો તમને એવું લાગે તો ડુ યુ થિંક વી શુડ રીડ. ઓકે, બીજું, શું તમને એવું લાગે છે કે તેઓ અંગ્રેજી બોલશે? બરોબર, તો ડુ યુ થિંક. આ તો પાછું ઓલું આગળનો તો એનું જ આવી ગયું છે. રેડી? આગળ વધે એની પહેલા ખાસ મિત્રો, વોકેબ્લરીની PDF જે ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહી છે, તમારી પાસે નથી તો અત્યારે જ આ બુક પરચેસ કરી લેજો. કેવી રીતે કરવી એના માટે ખાસ 99 રૂપીઝ જ છે. તમારે કરવાનું શું? આ QR કોડને સ્કેન કરી એમાં 99 રૂપીઝ ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર તમે મોકલી દેશો, તરત જ તમને આ PDF છે એ મળી જશે. અંગ્રેજી બોલવા માટે સૌથી અગત્યના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે તમને મળી જશે. રેડી? 3000+ વોકેબ્લરી તમને આમાંથી મળવા પાત્ર છે. અને અથવા તો તમે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેશો ને તો એમાંથી નહીં, તમને આ મળી જશે, ચિંતા નહીં કરવાની. રેડી? તો આ વસ્તુ તમે જોઈ લેજો. ઓકે, આગળ વધીએ. શું તમને એવું લાગે છે કે તે મને મદદ કરશે? આખો શું તમને એવું લાગે છે તો પહેલા તો મૂકવાનું ડુ યુ થિંક. ડુ યુ થિંક તે મને મદદ કરશે? તો તે એટલે હી વિલ હેલ્પ મી ક્વેશ્ચન માર્ક. કાંઈ નથી સાહેબ, હેલું જ છે. શું તમને એવું લાગે છે? ડુ યુ થિંક તેઓ સમજશે? તો ધે વિલ અન્ડરસ્ટેન્ડ. શું તમને એવું લાગે છે મારા પપ્પા 7 વાગે ઘરે આવી જશે? તો ડુ યુ થિંક માય ફાધર વિલ કમ એટ 7 o'clock. ઓકે, શું તમને એવું લાગે છે કે ભારત મેચ જીતશે? ડુ યુ થિંક ઇન્ડિયા વિલ વિન ધ મેચ? કાંઈ નથી. એવું લાગે છે તો ડુ યુ થિંક બીજું વાક્ય બનાવી દેવાનું. કાંઈ નથી. જ્યારે મોટા મોટા વાક્યો રે બનાવતા હોય ને ત્યારે આવી વસ્તુ ધ્યાન રાખવાની. કાંઈ ન હોય, ટુકડા ટુકડા કરીને મૂકતું જવાનું, બીજું કાંઈ હોતું નથી. રેડી? ચલો, એના પછી આ 7મું ને 8મું આ તમને આપીશ હું હોમવર્કમાં. ચાલો, હોમવર્કમાં છે તો 2 વાક્ય છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં અત્યારે જ નીચે લખીને વિડીયોને પોઝ કરી દો. નીચે વાક્યના 2 લખી દો કે શું રીતેશને એવું લાગે છે. હવે જો હું થોડુંક કહી દઉં, અહીંયા રીતેશ એટલે ડઝ થશે. ડઝ એટલે રીતેશ, રીતેશ સાથે ડઝ આવે એમ. ડઝ રીતેશ થિંક, ડઝ રીતેશ થિંક હું તેને મારી કાર આપીશ? તો એ તમારે બનાવવાનું. બીજું, શું તમારા ભાઈને એવું લાગે છે? ભાઈ એક વચન તો ડઝ યોર બ્રધર થિંક? પછી બીજું વાક્ય છે એ તમારે બનાવવાનું. તો ખાસ આ વસ્તુ છે એ 2 સેન્ટેન્સ તમારે HW એટલે કે હોમવર્કમાં મને કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. હું તમને કહીશ કે વાક્ય સાચું છે કે ખોટું. તો રેડી? તો પહેલું સમજાઈ ગયું. શું તમને એવું લાગે છે? તો ડુ યુ થિંક. બીજું એક વાક્ય છે મૂકીને ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનું. રેડી? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ બીજું વાક્ય બનાવતા આપણે શીખીએ. તો ઘણીવાર આપણે એવું બોલતા હોય આટલો સમય લાગશે આ કામ પૂરું કરવામાં. આ કામ પૂરું કરવામાં આટલો સમય લાગે છે. તો મતલબ આટલો સમય લાગશે અથવા તો લાગે છે એના માટે શું બનાવવાનું? તો કે પહેલાં તો તમારે મૂકવાનું ઈટ. ઈટ પછી ભવિષ્ય હોય તો વિલ ટેક અથવા તો પ્રેઝન્ટ હોય તો ટેક્સ.
કારણ કે ઈટ સાથે ટેક ES વાળું રૂપ આવશે એટલે ઈટ ટેક્સ. જો હવે એક એક્ઝામ્પલ જુઓ, અમને નિશાળે જવામાં 10 મિનિટ લાગશે. રેડી? કોઈ ક્રિયા કરવામાં તમારે સમય લાગશે એવું જ્યારે કહેવાનું હોય ત્યારે ઇટ વિલ ટેક ભવિષ્ય માટે અને ઇટ ટેક મતલબ કે અમને નિશાળે જવામાં 10 મિનિટ લાગે છે. આપણે દરરોજ માટેનું બોલતા હોય તો તમે આ રીતે કહી શકો કે ભાઈ અમને જમવામાં 20 મિનિટ લાગે છે, અમને કપડાં ધોવામાં 2 કલાક લાગે છે. તો એ લાગે છે એટલે પ્રેઝન્ટ ટેન્સ. હું એમ કહું તો અમારે કપડાં ધોવામાં 2 કલાક લાગશે, તો લાગશે તો ભવિષ્યકાળ, તો વિલ ટેક આવશે. રેડી? સિમ્પલ વસ્તુ છે. એના પછી અહીંયા ઓબ્જેક્ટ અને ટુ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. જો સિમ્પલ વસ્તુ છે. હવે વાક્ય કઈ રીતે બને? જો અહીંયા અમને એટલે પહેલા તો શરૂઆત ક્યાંથી કરવાની? ઇટ વિલ ટેક થી. અહીં લાગશે એટલે છે એટલા માટે, તો શું થશે? ઇટ વિલ ટેક. કોને? અમને એટલે એ પછી મૂકી દેવાનું અહીંયા. ઇટ વિલ ટેક અસ શું? કેટલી મિનિટ? તો પછી મિનિટ લખવાની. જો ઇટ વિલ મેટ પછી ઓબ્જેક્ટ પછી શું લખવાનું? ઇટ વિલ ટેક અસ 10 મિનિટ્સ. 10 મિનિટ્સ પછી ટુ પછી શું મૂકવાનું છે? નિશાળે જવામાં, તો કે ગો ટુ સ્કૂલ. રેડી? આ રીતે આખું સેન્ટેન્સ બનશે. તો જોઈ લ્યો વાક્ય કઈ રીતે બન્યું. ઇટ વિલ ટેક અસ. હવે આ અસ શું કામ એવું? જો અહીંયા લખ્યું છે કે જ્યારે વિલ ટેક અથવા તો ટેક હોય એના પછી ઓબ્જેક્ટ, આ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન મૂકવાનું થાય. શું મૂકવાનું થાય? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. રેડી? અમને કીધું છે એટલે અસ. આમ કીધું હોય તેણીને નિશાળે જવામાં 10 મિનિટ લાગશે, તો ઇટ વિલ ટેક હર 10 મિનિટ્સ ટુ ગો ટુ સ્કૂલ. રેડી? મતલબ જેને જવાનું હોય, જેને વાર લાગતી હોય એ અહીંયા ટેક પછી એનો શબ્દ મૂકી દેવાનો રહેશે. જો બીજું ઉદાહરણ સમય, મારે જમવામાં 15 મિનિટ લાગે છે. આ ક્વેશ્ચન માર્ક નહીં આવે. રેડી? મારે જમવામાં 15 મિનિટ લાગે છે, તો લાગે છે એટલે પ્રેઝન્ટ ટેન્સ, તો ઇટ ટેક્સ. અહીંયા ટેક્સ આવશે. ઇટ ટેક્સ. કોને લાગે છે એ મૂકવાનું, તો મારે એટલે મી થશે. આ નહીં કરવાનું. મારે લાગે છે. ઇટ ટેક્સ મી કેટલી મિનિટ? તો કે 15 મિનિટ્સ ટુ જમવામાં, મતલબ કે ટુ ઈટ ફૂડ્સ અથવા તો ફૂડ આવી રીતે, અથવા તો તમે ટુ ઈટ કહી શકો. રેડી? તો મારે 15 મિનિટ લાગે છે, તો તમે સેન્ટેન્સ કહી શકો ઇટ ટેક્સ મી. ટેક્સ આવ્યું. જો ઇટ વિલ નું આવે. શું કે આઈ એમ હોત ને લાગશે તો ઇટ વિલ આવે. ઇટ ટેક્સ મી 15 મિનિટ્સ ટુ ઈટ ફૂડ. રેડી? ચલો એના પછી તેઓ ઘરે પહોંચવામાં 1 કલાક લાગશે. તેઓને, તો ઘરે પહોંચવામાં 1 કલાક લાગશે, તો મતલબ કે પહેલા તો શરૂઆત શું થાય? ઇટ વિલ થી થશે. શું કામ? કારણ કે લાગશે ભવિષ્ય છે. ઇટ વિલ ટેક. હવે કોને લાગશે? તેઓને. તેઓને એટલે ધેમ થઈ જાય. શું કામ? કારણ કે ધેય છે ને એ સબ્જેક્ટિવ પ્રોનાઉન છે, મતલબ કર્તા વિભક્તિ છે. આનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન થાય ધેમ. આઈનું મી, વીનું અસ, યુનું યુ, શીનું હર, હીનું હિમ, ઇટનું ઇટ, ધેયનું ધેમ. આ યાદ રાખવાનું. ઇટ વિલ ટેક ધેમ 1 hour ટુ રીચ. રીચ એટલે પહોંચો. ટુ પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ જ ટુ રીચ હોમ. રીચ એટ હોમ અથવા તો તમે એ રીતે કહી શકો. રેડી? ઇટ વિલ ટેક ધેમ 1 hour ટુ રીચ હોમ. તો આ રીતે કહી શકો. ચલો હવે એના પછી અમને અંગ્રેજી શીખવામાં 2 મહિના લાગશે. અમને અંગ્રેજી શીખવામાં 2 મહિના લાગશે, તો લાગશે ભવિષ્યકાળ, તો ઇટ વિલ ટેક. આટલું તો પહેલા લખી જ નાખવાનું. કોને? અમને એટલે અસ. પછી કલાક મૂકવાની, જે મિનિટ લાગતી હોય એ. 2 મહિના એટલે 2 months. હવે શીખવું એટલે લર્ન ઇંગ્લિશ. તો આ રીતે સેન્ટેન્સ બને. કાંઈ ન હોય સાહેબ. પેલા લાગશે તો ઇટ વિલ ટેક, લાગે છે તો ઇટ ટેક્સ. પછી કોને લાગે છે એ અહીં શરૂઆતમાં એ મૂકી દો, પછી જે સમય હોય એ મૂકો, અને ટુ લર્ન ઇંગ્લિશ એ રીતે તમે મૂકી શકો છો. મિત્રો આગળ વધી, હજી એક ટોપિક મેઇન મહત્વનો બાકી છે. એની પહેલા આપણી ટેલિગ્રામ ચેનલને ફોલો કરી દેજો. ત્યાંથી તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહેશે, ક્યારે શું છે કેવી રીતે હશે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ પર સર્ચ કરશો, ત્યાંથી તમે ફોલો કરી શકો છો. અથવા તો આપણી ઇન્સ્ટાગ્રામ પર વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ એને તમે સર્ચ કરજો. એમાં આપણી બ્રોડકાસ્ટ ચેનલ પણ ચાલુ થઈ ગઈ છે, એમાં પણ ઘણા લોકો જોડાઈ ગયા, તો તમે પણ જોડાઈ જાજો. રેડી? આની ઉપર ક્લિક કરી ક્લિક એટલે QR કોડ સ્કેન કરી શકો, અથવા તો તમે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ સર્ચ કરશો તો પણ આવી જશે. બરોબર? તો ખાસ કરી લેજો. ઓકે, હવે એના પછીનો છેલ્લો અને લાસ્ટ ટોપિક, કોઈ ફાયદો નથી. આવું આપણે ઘણી વાર બોલતા હોય
કે ભાઈ તમે આટલું બધું શું કહેવાય કામ કરો પણ એનો કોઈ ફાયદો નથી, આવું આપણે ફાયદો નથી આવું બોલતા હોય તો એના માટેનો ઇંગ્લિશ થશે ઇટ ઇઝ નો યુઝ. શું થશે? ઇટ ઇઝ નો યુઝ. પછી સીધું ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકી દેવાનું, બરોબર છે. અને એના પછી જે વાક્ય હોય બીજું એ મૂકી દેવાનું. જો ત્યાં જઈને કોઈ ફાયદો નથી, બરોબર, તો ત્યાં જઈને કોઈ ફાયદો નથી, ફાયદો નથી એનું ઇંગ્લિશ શું થાય? તો શરૂઆત ત્યાંથી કરવાની, ઇટ ઇઝ નો યુઝ. ઇટ ઇઝ નો યુઝ. હવે ક્રિયા શું થાય છે? જવાનો. જવો એટલે ગોઈંગ. શું મૂકી દેવાનું? સીધું આઈએનજી વાળું રૂપ. આ એની વાક્ય રચના યાદ રાખો. ઇટ ઇઝ નો યુઝ ગોઈંગ ત્યાં એટલે ધેર. ઇટ ઇઝ નો યુઝ ગોઈંગ ધેર, બરોબર. તો સિમ્પલ વસ્તુ છે. બીજું વાક્ય જો, પૈસા ખર્ચવાનો કોઈ ફાયદો નથી, તો કોઈ ફાયદો નથી એના માટે ઇટ ઇઝ નો યુઝ. ઇટ ઇઝ નો. આ એક પ્રકારનું એડવાન્સ ઇંગ્લિશ છે હો. એડવાન્સ ઇંગ્લિશ પણ તમે કહી શકો આના માટે. તો આ ખાસ સમજવાનું, આ એડવાન્સ લેવલનું ઇંગ્લિશ કહેવાય. તો ઇટ ઇઝ નો યુઝ, ખર્ચવું એટલે સ્પેન્ડિંગ. સ્પેન્ડિંગ, હા, શું થશે? ઇટ ઇઝ નો યુઝ સ્પેન્ડિંગ, પૈસા એટલે થશે મની. સિમ્પલ વસ્તુ છે. ઇટ ઇઝ નો યુઝ સ્પેન્ડિંગ મની. તો આ હાવ હેલામાં હેલા જ છે, આમાં કાંઈ નથી. ઇટ ઇઝ નો યુઝ ગોઈંગ ધેર, ઇટ ઇઝ નો યુઝ સ્પેન્ડિંગ મની. રેડી? તમારી સાથે વાત કરીને કોઈ ફાયદો નથી ભાઈ, આવી રીતના છે. તો એ લાઇક કરી દેજો, બાકી રહી ગયું વિડીયો કરવાનો, લાઇક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય, કારણ કે આવો મસ્ત મજાનો ટોપિક એડવાન્સ લેવલનું થોડું ઘણું શીખડાવતો હોય, અથવા તો એડવાન્સ લેવલનું પણ લાગે કેવું બેઝિક જેવું જ લાગે ને, તો યાર તમારા માટે આવું બધું વિચારીને મને મજા આવે. ક્યારે? જ્યારે તમે વિડીયોને લાઇક કરો, સપોર્ટ કરો. સપોર્ટથી જ તો હું હાલું છું. ચલો, તમારી સાથે વાત કરીને કોઈ ફાયદો નથી, તો પહેલાં તો ઇટ ઇઝ નો યુઝ. ઇટ ઇઝ નો યુઝ. પછી વાત કરીને એટલે ટોકિંગ. ટોકિંગ ટુ યુ. ટોકિંગ ટુ યુ. તમારી સાથે વાત કરીને કોઈ ફાયદો નથી. હવે આ વાક્ય છે એ તમારે મને હોમવર્કમાં બનાવીને દેવાનું છે. ગીત ગાવાનો કોઈ ફાયદો નથી, આ તમારે હોમવર્કમાં મને કહેવાનું રહેશે. હું આડો રહી જાઉં એટલે આ તમને કોઈ સમય લઈ કોઈ નથી. વાહ ભાઈ વાહ. રેડી? ચલો, મને એમ કે આવશે. ચલો, તો આ તમારે મને હોમવર્કમાં અત્યારે અભિહાલ દેવાનું છે. અને મિત્રો, કેવો લાગ્યો વિડીયો? પહેલાં મજા આવી? નવો ટોપિક શીખવાની મજા આવી કે નહીં? આજે એક સેન્ટેન્સ લખી દો કંઈક નવું શીખવા મળ્યું હોય તો. રેડી? જે લખવું હોય તમારે. અને સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલમાં નથી જોડાણા તો જોડાઈ જાજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તો લિંક છે, અથવા તો આ નંબર ઉપર તમે મેસેજ કરશો ને વોટ્સઅપમાં, એટલે હા એક લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરીને સીધા તમે એડ થઈ શકો છો. રેડી? અને મિત્રો, ખાસ વિડીયોને લાઇક કરી દેજો, જેને પણ બાકી રહી ગયું. તમારા માટે સરસ મજાનું કામ કરું છું, તો તમારા સપોર્ટની મારે થોડી જરૂર છે, તો તમે કરી શકો છો. આ ચેનલમાં નવા છો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. મિત્રો, નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.